જેસીબીને આપણે સાંભળ્યા કે કુખ્યાત આરોપી લાલુ બિહારી કે જેને મોટા પ્રમાણમાં એ વિસ્તારમાં દબાણો કરી રાખ્યા હતા, એ દબાણો ઉપર હાલ બુલડોઝરની પ્રક્રિયા ચાલી રહી છે. આપ જોઈ શકો છો 2010થી લઈને જો અત્યાર સુધી જોવા જઈએ તો ગેરકાયદે જે બાંગ્લાદેશીઓ ત્યાં વસવાટ કરતા હતા તેઓએ મોટા પ્રમાણમાં ત્યાં દબાણ કર્યું હતું. તળાવની અંદર સુધી દબાણ કરવામાં આવ્યા હતા. એક પ્રશ્ન જે જટિલ પ્રશ્ન હતો, ગંભીર પ્રશ્ન હતો, પરંતુ હવે તેની જડમૂળથી ઉખેડી નાખવામાં આવ્યો છે અને અમદાવાદમાં સૌથી મોટું ઓપરેશન એના ડ્રોન વિઝ્યુઅલ અમે આપને બતાવી રહ્યા છે કે જેટલા પણ ગેરકાયદેસર બાંધકામ છે એનું આજે સફાયો થશે. ચંડોળા તળાવનું ગેરકાયદેસર બાંધકામને હવે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. શહેર પોલીસનું આ મેગા ડિમોલેશન કે જ્યાં આગળ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે અત્યારે હાલ તમામ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. દ્રશ્યો જોઈ શકાય છે કે જે આખું આ ચંડોળા તળાવમાં ફાર્મ હાઉસ છે તે ફાર્મ હાઉસ ઊભું કરવામાં આવ્યું હતું. લલ્લા ઉર્ફે બિહારી મહેબૂબ પઠાણે જે ગેરકાયદેસર આખું ફાર્મ હાઉસ ઊભું કરી અને તેની આજુબાજુમાં જે અહીં ઝૂંપડા પટ્ટી અને તમામ જે મકાનો છે તે ગેરકાયદેસર બાંધવામાં આવ્યા હતા અને તે ભાડા કરાર કરી અને ત્યારબાદ તે મકાન છે કે તે અહીં લોકોને દસ્તાવેજ કરી અને વેચતો પણ હતો, જેને મામલે પણ ક્રાઇમ બ્રાન્ચે ગુનો છે તે નોંધવામાં આવ્યો. જોઈ શકાય છે કે જે આ લલ્લા ઉર્ફે બિહારીએ એક વૈભવી ફાર્મ હાઉસ છે કે આ ચંડોળા તળાવમાં ગેરકાયદેસર ઊભું કરવામાં આવ્યું હતું. હાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ તમામ જે ગેરકાયદેસર બાંધકામ છે તેને લઈને અત્યારે જોઈ શકાય છે કે સીધું જ મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. 50 અલગ અલગ ટીમો દ્વારા અત્યારે હાલ તપાસ દ્વારા જે આખી ટીમ દ્વારા અત્યારે ડિમોલેશન છે તે કરવામાં આવી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગલ, ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજન સહિત તમામ અધિકારીઓ છે કે જે ઘટના સ્થળે છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. સાહેબ, કેટલી ટીમ દ્વારા અલગ અલગ અત્યારે હાલ ડિમોલેશન કરાયું? એ જે આપણા છે લગભગ 50થી ઉપર જેસીબી અને 60થી ઉપર ટ્રકો છે અને આપણા 2000 ઉપર પોલીસ અને 15 એસઆરપી કંપની તે ઉપરાંત હાલમાં કાર્યવાહીમાં ચાલુ છે. ખાસ આ જે હતું કે જેનું આ ફાર્મ હાઉસ હતું વૈભવી ઊભું કર્યું હતું, કોનું હતું અને એના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો? એક લાલાભાઈ કરીને હતા, એમના વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં પણ ગુના દાખલ કરેલું છે. અગાઉ પણ એમના જૂના ગુનાહિત ઇતિહાસ પણ ધરાય છે અને એમાં આપણે તપાસ દરમિયાન એ મળેલ કે એ જે બોગસ ભાડા કરાર બનાવીને એમના ઉપર જુદા જુદા ગેરરીતસર આપણા કાર્ડો અને આઈડીના પુરાવો ઊભા કરવાની એ લોકો ઘૂસણખોરો માટે મદદ કરતા હતા. એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઘૂસણખોર કરનાર બાંગ્લાદેશીઓને મદદ કરનાર જે લલ્લા ઉર્ફે બિહારી છે તેને ગેરકાયદેસર આખું બાંધકામ છે તે બનાવ્યું હતું. તેને અલગ અલગ ઘણી ઝૂંપડી જે અલગ અલગ જે શેડ છે તે બનાવવામાં આવ્યા હતા. તે તમામ અત્યારે તોડવા માટે જેસીબી મશીનથી કોર્પોરેશન અને પોલીસની અલગ અલગ 50 જેટલી ટીમો દ્વારા અત્યારે હાલ ડિમોલેશનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. સાંજ સુધીમાં લગભગ 3000થી પણ વધુ આ તમામ જે બાંધકામ છે તે તોડી શકવામાં આવે છે. હાલ દ્રશ્યો જોઈ શકાય છે કે જે ખૂબ અત્યાર સુધીનું મેગા ડિમોલેશન છે કે જે પોલીસે આ ગેરકાયદેસર ચંડોળા તળાવનું જે બાંધકામ છે તેને તોડવા માટેનું ડિમોલેશન છે તે વહેલી સવારથી શરૂ કર્યું છે. પર્સન ઇમરાન શેખ સાથે મિહિર સોની, TV9 અમદાવાદ. તો વહેલી સવારથી જ આ ડિમોલિશનની કામગીરી ચાલુ છે. ચંડોળામાં ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી ચાલુ છે. બીજી બાજુ રાતોરાત કેટલાક સ્થાનિકોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા. 18થી વધુ સ્થાનિકોએ ડિમોલિશન કામગીરી સામે હાઈકોર્ટમાં સવાલ ઉભા કર્યા છે. હાઈકોર્ટમાં જાહેર રજા હોવાથી તત્કાલ સુનાવણીની માંગ પણ કરવામાં આવી છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જેટલા પણ ગેરકાયદેસર બાંધકામ ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવ્યા છે તેના ઉપર બુલડોઝરની પ્રક્રિયા હાલ ચાલી રહી છે અને સાંજ સુધીમાં અમારા સંવાદદાતાએ જે વિગતો આપી કે 3000થી વધુ આવા જ કાચા મકાનો છે તેને તોડી પાડવામાં આવશે.